ચાલો હવે ટેપિટમના કોષોની વાત કરીએ, એટલે કે પોષક સ્તરના કોષોની વાત કરીએ તો બે પ્રકારના હોય છે, અમીબોઇડ અને સ્રાવી. અમીબોઇડ કોષો શું કામ કરે છે તો એમનું ઇન્ટરેસ્ટિંગ કાર્ય છે. અમીબોઇડ કોષો એ જે મધ્ય સ્તરના કોષોએ બનાવેલા પોષક દ્રવ્યો છે એને લઈ અને એને જે વિકસતી પરાગરજ છે એટલે કે લઘુબીજાણુ ધાનીની અંદર જે વિકાસ થઈ રહ્યો છે ત્યાં પહોંચાડે છે. કેવી રીતે પહોંચાડે છે તો જેમ અમીબા જે ખોટા પગો દ્વારા હલનચલન કરતું હોય છે તો આ કોષો પણ એવી જ રીતે હલનચલન કરે છે અને જે વિકસતી પરાગરજ હોય છે એટલે કે જે લઘુબીજાણુ ધાની છે એની વચ્ચે પણ પ્રવેશે છે. તો આ કોષો આવી રીતે એક જ લાઈનમાં આવી રીતે ગતિ કરે છે, આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે, આવી રીતે ગતિ કરી અને પોષક દ્રવ્યો અંદરના કોષોને પણ પહોંચાડે છે. એવી જ રીતે સ્ત્રાવી કોષોનું કાર્ય જોઈએ તો સ્ત્રાવી કોષો એ મહત્વના આપણને બે કાર્યો સમજવા જોઈએ. પહેલું છે કે જે સ્ત્રાવી કોષો છે એ સ્પોરોપોલેનિન બનાવે છે. સ્પોરોપોલેનિનનું કાર્ય બધાને ખબર જ છે કે પરાગરજનું બાહ્યાવરણ બનાવે છે અને બીજું કાર્ય છે કે તે પોલન કીટ બનાવે છે. પોલન કીટ એટલે શું છે તો પોલન કીટ એ એક ચીપચીપું તૈલી દ્રવ્ય છે જે પરાગરજની આજુબાજુ હોય છે. એના લીધે એ જે દ્રવ્ય છે એટલે કે એ જે આખું જે સ્ટ્રક્ચર બને છે કે આજુબાજુ ચીકણું દ્રવ્ય અંદર પરાગરજ તેને આપણે પોલન કીટ કહીએ છીએ. જ્યારે જૈવિક પરાગવાહકો પુષ્પ પર આવે છે અને બેસે છે તો આ પોલન કીટ એના પગ સાથે ચોંટી જાય છે, બીજા પુષ્પ પર જાય છે તો પરાગરજનું આસાનીથી ટ્રાન્સફર થઈ જાય છે એટલે કે પરાગનયનની ક્રિયા થઈ જાય છે. આવી જ રીતે ફટાફટ ક્વિક રિવિઝન માટે આજે જ ફોલો કરો બાયોફ્લિક્સ વિથ રિમ્પલ.